નમસ્કાર દોસ્તો, આજે રક્ષાબંધન શનિવાર અને આપણે અત્યારના હાલના સાંજથી લઈને આજની રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લેજો કે અત્યારે લેટેસ્ટ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી આપી દીધી છે। જ્યાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે થોડી વાર પહેલાં હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીને લઈને નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં આવનારી કલાકોની અંદર જેમાં 21 જેટલા તાલુકાની અંદર વરસાદ પડવાનું અત્યારે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અને અમે તમને અત્યારનું મિત્રો ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર પણ બતાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો કે ખાસ કરીને આજે સૌરાષ્ટ્રની અંદર કેટલાક જિલ્લાઓમાં વાતાવરણીય મિત્રો અસ્થિરતા જોવા મળી। બપોર પછી વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી હતી, જેના કારણે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટના ઘણા પંથકોની અંદર છૂટાછવાયા વરસાદની અને હળવા વરસાદની ગતિવિધિ જોવા મળી। તો અમુક વિસ્તારોની અંદર મિત્રો આગાહીના ભાગરૂપે ધોધમાર વરસાદ પણ પડી ચૂક્યો છે। હવે પછી આપણે જાણીશું કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદી વાદળોની ગતિવિધિ અત્યારે પૂર્વીય ભારતના ભાગો તરફથી બંગાળની ખાડીથી લઈને અત્યારે દક્ષિણ ભારત અને લગભગ અડધા ભારતમાં ફરી ચોમાસું સક્રિય થવા લાગ્યું છે। આ તમામ અપડેટોની વચ્ચે દોસ્તો આવનારા દિવસોની અંદર બંગાળની ખાડીમાંથી એક મહાકાય લો પ્રેશર વરસાદી સિસ્ટમ આવવાની છે। અંબાલાલ પટેલે તો આગાહી કરી છે અને આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થઈ શકે છે, જેના કારણે જાણીશું કે ગુજરાતના કયા વિસ્તારની અંદર કઈ તારીખે મિત્રો રીતસરનું મેઘ તાંડવ જોવા મળશે। આવનારા 15 ઓગસ્ટ પછી ગુજરાત રાજ્યની અંદર ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે। મિત્રો ખાસ કરીને આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો અને તમને આ વરસાદી રાઉન્ડની અંદર ગુજરાતના કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે આ તમામ અપડેટો અંબાલાલ પટેલની આગાહી જાણીએ। તો મિત્રો ખાસ કરીને તમે અમારી ચેનલ ગુજ્જુ વેધર ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। હાલ મિત્રો તમે જોઈ શકો છો સૌથી પહેલાં કે અત્યારે ખાસ ગુજરાત રાજ્યની અંદર મિત્રો છેલ્લા દિવસોની અંદર જે વરસાદની ગતિવિધિ ઘટી હતી, પરંતુ આજથી અમે તમને અત્યારનું ભારતનું સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ। તમે જોઈ શકો છો અત્યારે ફરી ભારતની અંદર ચોમાસું વેગ પકડતું ગતિમાં આવ્યું છે। દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે હાલ મિત્રો બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના ભાગોમાં કડાકા ભડાકા સાથે મિત્રો અત્યારે ગુજરાતમાં વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો આ સિસ્ટમ સક્રિય બની છે। અરબી સમુદ્ર પણ અત્યારે દક્ષિણ ભારતના કર્ણાટક, કેરળના દરિયાઈ કાંઠામાં અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે। આપણા ગુજરાતમાં પણ મિત્રો આવનારી કલાકોમાં ગીર સોમનાથના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે। આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાના સમાચાર મળી રહ્યા છે। માંગરોળમાં પણ હળવાથી ભારે વરસાદ જોવા મળ્યા છે। જૂનાગઢના અનેક પંથકોમાં વરસાદી ઝાપટા સાથે વરસાદ જોવા મળ્યો છે। રાજકોટના જેતપુર, ગોંડલના વિસ્તારોમાં પણ, બીજી તરફ અમરેલી, ભાવનગરના કેટલાક વિસ્તારોમાં પણ આજે બપોરથી સાંજના સમયગાળા દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે। વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। હાલ મિત્રો અત્યારનું તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં પણ હવે પછીની કલાકો સાથે મધ્ય ગુજરાતના ભાગો છે, પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાતાવરણની અસ્થિરતા જોવા મળી છે। આકાશમાં વરસાદી વાદળો આવી રહ્યા છે। આ જાણીએ આગામી કલાકોમાં મિત્રો વરસાદની આગાહી પહેલાં હાલ મિત્રો જાણીએ કે લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગની આગાહી પ્રમાણે 3 કલાક માટેના જે ટૂંકા ગાળાની આગાહીનો નકશો છે એ રજૂ થયો છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદ તો કયા વિસ્તારોની અંદર હજુ પણ રહેલી છે વરાપની આગાહી। જ્યાં દર્શક મિત્રો તમે ખાસ જોઈ શકો છો કે વરસાદની સૌપ્રથમ આગાહી વિશે વાત કરીએ તો આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને ખાસ કરીને મિત્રો કહી શકાય કે રાજકોટ આજુબાજુના વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદી ઝાપટા જોવા મળશે। દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે પૂર્વ દક્ષિણ ગુજરાતના જેમાં મિત્રો દાહોદ છે, આ સાથે સુરત છે, નવસારી છે, દમણ, દાદરાનગર હવેલી, તાપી, ડાંગ આજુબાજુના વિસ્તારની અંદર પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી છે। તો મિત્રો આજે ગુજરાતમાં વરાપ ક્યાં જોવા મળી છે વરાપની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો આગામી 3 કલાક માટે ગુજરાતમાં કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ
આ સાથે મિત્રો દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, પરંતુ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા આજુબાજુના જે ગ્રામીણ પંથકો છે ત્યાં મિત્રો છે એ આજે મહેસાણા આજુબાજુમાં પણ મિત્રો આજે વરસાદે વિરામ લીધો છે. તો આવનારી કલાકોમાં એવું બની શકે કે અરબ સાગરનો દરિયો ગાંડો તૂર થશે અને ગુજરાત નજીક આવતા સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ 30થી લઈને મિત્રો 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે હળવાથી મધ્યમ પવનો ફૂંકાઈ શકે છે. સાથે સાથે મિત્રો જે રીતે અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે, પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. અને મિત્રો જે રીતે અત્યારે ગુજરાતમાં જે નક્ષત્ર ચાલી રહ્યું છે, આશ્લેષા નક્ષત્ર મિત્રો અત્યારે ચાલી રહ્યું છે અને આવનારી 17 તારીખ પછી ગુજરાતમાં મઘા નક્ષત્રની શરૂઆત થશે. આ મઘા નક્ષત્રની અંદર મિત્રો ગુજરાતમાં ખરેખર વાવાઝોડા સાથે એ વરસાદ જોવા મળશે, પરંતુ અત્યારે ગુજરાતના કયા વિસ્તારની અંદર આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, તો અમુક ભાગોની અંદર પણ હજુ પણ મિત્રો મેઘ તાંડવ થવાને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં મિત્રો ભારે પવનો ફૂંકાવાની શક્યતા છે. મિત્રો ખાસ તમે જોઈ શકો છો આવતીકાલે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમને વેગ મળતા થોડીક એ વરસાદી સિસ્ટમ છે સક્રિય થશે. અત્યારે અરબ સાગરના દરિયામાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે ગુજરાતમાં ચોમાસાએ બ્રેક માર્યું છે, મોન્સૂન બ્રેક લાગ્યો છે. પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપે ગુજરાતમાં ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા છે એ મન મૂકીને વરસી શકે છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો 11 તારીખના રોજ માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના ભાગોની સાથે દક્ષિણ ભારતના ભાગો, અરબ સાગરને અડીને આવેલા ભારતના ભાગો અને બંગાળની ખાડીને અડીને આવેલા ભારતના ભાગોમાં વરસાદની શક્યતા વધશે. હાલ મિત્રો અત્યારે ઉત્તર ભારતના ભાગો અને પૂર્વ ભારતના ભાગોની વરસાદી સિસ્ટમ છે સક્રિય થતાં ત્યાં મિત્રો ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જો આ વરસાદી સિસ્ટમ મિત્રો જો યુટર્ન લેશે અને ગુજરાત નજીક આગળ આવશે તો ગુજરાતમાં પણ ફરી એકવાર ભારે મેઘ ખાંગા થશે. ગુજરાતમાં મિત્રો જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. સાથે મિત્રો એક આગાહી પ્રમાણે અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં ખાસ મિત્રો 9થી લઈને જે 15 ઓગસ્ટનો સમયગાળો છે ત્યારે માત્ર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે. અમુક ભાગોમાં વરસાદી ઝાપટા પડશે, પરંતુ જેમ 16 અને 17 તારીખનો નકશો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી, અને મિત્રો આ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો 15, 16, 17 આ 3 દિવસના રોજ બંગાળની ખાડી એકવાર સક્રિય થશે. ત્યાર પછી એ મિત્રો કહી શકે કે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે. ત્યાર પછી એ વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગો સુધી પહોંચશે, સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે પહોંચશે. ત્યારે ગુજરાતના રિજનના ભાગોમાં મિત્રો ભારેથી ભારે વરસાદ જોવા મળશે, ભારે મેઘ ખાંગા થશે. અને મિત્રો જે રીતે તમે જોઈ શકો છો રેન અને ઠંડર વિશે કે જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા જોવા મળશે. આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં, જેમાં ખાસ તો વધારે જન્માષ્ટમી નજીક આવતા ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણની અસ્થિરતા સર્જાશે. છેલ્લા મિત્રો 4-5 દિવસથી તો ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધ્યું છે, તાપમાનમાં પણ મિત્રો ભારે વધારો થયો છે. પરંતુ હવે એવું બની શકે કે જ્યારે અરબ સાગરવાળી અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થશે અને એ વરસાદી સિસ્ટમ જો ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં આગામી કલાકોમાં ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે ભૂક્કા બોલાવશે. અને મિત્રો ગુજરાતમાં મઘા નક્ષત્રની શરૂઆત છે એ 17 ઓગસ્ટના રોજ વહેલી સવારે સૂર્યનો મઘા નક્ષત્રમાં પ્રવેશ થશે અને આ મઘા નક્ષત્રની શરૂઆત થતાં જ ગુજરાતમાં ફરી એકવાર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો ગયો છે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી છે, પરંતુ 17 અને 18 તારીખના રોજ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે એ મિત્રો 9થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ કહી શકાય કે ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે, ગુજરાતમાં પૂરની આગાહી સામે આવી શકે છે, ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ છે એ પણ જોવા મળી શકે છે. આ મિત્રો જુદા જુદા હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની જુદી જુદી આગાહીઓ છે એ વ્યક્ત કરી છે. પરેશભાઈ તો કહ્યું છે કે મિત્રો ગુજરાતમાં હજુ ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધશે, જ્યાં સુધી OLR નહીં રચાય ત્યાં સુધી, એટલે કે બંગાળની ખાડી અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ જ્યાં સુધી સક્રિય નહીં થાય ત્યાં સુધી ગુજરાતમાં હજુ પણ વરસાદ માટે લાંબો રાહ જોવા પડશે. પરંતુ અત્યારે ફિલિપાઇન્સ લાગુના વિસ્તારની અંદર એક ચક્રવાતી સિસ્ટમ બનવા જઈ રહી છે. આમ મિત્રો જો વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં પણ અત્યારે નવા મોડલના આધારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે. GFS મોડલના માધ્યમથી તમે જોઈ શકો છો
કે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો મુંબઈના ભાગોથી આગળ વધીને દક્ષિણ ગુજરાતના ભાગોથી આગળ વધીને સૌરાષ્ટ્રના ભાગો સુધી પહોંચશે. તો ગુજરાતમાં આ વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું હશે અને આ વાવાઝોડાના કારણે ગુજરાતમાં તારાજી સર્જાઈ શકે છે. ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે, પૂરની આગાહી પણ સામે આવી શકે છે. આમ મિત્રો જુદી જુદી આગાહીઓ સામે આવી રહી છે. અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, ગુજરાતમાં જ્યારે મઘા નક્ષત્રની શરૂઆત થશે 17 થી લઈને 22 ઓગસ્ટના રોજ ગુજરાતમાં છે મિત્રો જળબંબાકાર જેવી અત્યંત ભારે વરસાદ અને ખાસ મિત્રો 18 તારીખના રોજ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે ગુજરાત તરફ આગળ વધીને ખાસ કરીને ધોળકા છે, બોટાદ છે, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારની અંદર પણ એ વરસાદી સિસ્ટમ ધમરોળશે. આ સાથે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં જેમાં ભરૂચ, રાજપીપળા લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો સુરત, વ્યારા લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો વરસાદની સંભાવના છે. પરંતુ કચ્છ લાગુના વિસ્તારમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધશે. જે રીતે મિત્રો અત્યારે ગુજરાતમાં વરસાદ ખેંચાણો છે, જેના કારણે ગુજરાતના તાપમાનમાં 2 થી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થયો છે. ગરમી ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. આમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરવામાં આવે તો હજુ પણ મિત્રો ગુજરાતમાં છે એ વરસાદ માટે ખેડૂતોએ લાંબી રાહ જોવી પડશે, કારણ કે અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતાં ગુજરાતમાં ચોમાસાએ અત્યારે વિરામ લીધો છે. ચોમાસું છે એ અત્યારે મિત્રો કહી શકીએ કે અત્યારે બ્રેકમાં છે, એટલે કે હજુ પણ ગુજરાતમાં કોઈ વરસાદની સંભાવના નથી. પરંતુ જ્યારે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ જ્યારે ગુજરાત નજીક પહોંચશે ત્યારે ગુજરાતના સૌથી વધારે વિસ્તારોની અંદર વાત કરવામાં આવે તો સૌથી વધારે અસર છે એ દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર જોવા મળશે. તો આ પરિસ્થિતિને લઈને અંબાલાલ પટેલે ગુજરાતમાં પૂરની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં તાપી અને નર્મદા નદીના જળસ્તરોમાં પણ ભારે વધારો થશે તેવા બ્રેકિંગ હવામાન